આ અમદાવાદ છે, આ મણિનગર છે, આ બાલવાટિકા છે, ગ્લાસ ટાવર. હવે જોઈએ ઉપરથી નીચેનો વ્યૂ જે છે ને એ કેવો આવે છે. ચલો હું આરજે દેવાંગ તમને બતાવું. આ મારા શૂઝ ઉપર જ પહેરી લેવાના છે કવર. સો હવે અમે જઈ રહ્યા છીએ ઉપર અને આ હા હા મારું ફેવરેટ કાંકરિયા એનો વ્યૂ લિફ્ટમાંથી કેટલો મસ્ત આવી રહ્યો છે. બેના ગ્લાસ તૂટશે તો નહીં ને? બિલકુલ નહીં તૂટે, ડોન્ટ વરી. અરે તૂટશે તો? બિલકુલ પ્રોટેક્શન સાથે બનાવવામાં આવ્યું છે, પોસિબલ જ નથી કે આ તૂટે. આ કમેન્ટ કરવા વાળા તો એવું લખશે કે આ ગ્લાસ તૂટી જશે તો? એ આવીને પોતે એન્જોય કરી શકે છે ને ફીલ કરી શકે છે. સો આ છે બ્યુટીફુલ કાંકરિયા જેનો વ્યૂ આખા અમદાવાદનો આખા મણિનગરનો વ્યૂ અહીંયાથી આવે અને આ ગ્લાસ ટાવરમાં નીચેનો વ્યૂ જ્યાં અત્યારે હું પણ ચાલી રહ્યો છું. અદ્ભુત કાંકરિયા તળાવનો નજારો દેખાય અને નીચે કેટલી હાઈટ પર છે આ ગ્લાસ ટાવર. તો ચોક્કસ બાલવાટિકા આવો ત્યારે વિઝિટ કરજો. સો આ છે આપણું ગ્લાસ ટાવર બાલવાટિકાનો. જલ્દીથી વિડીયો સેવ કરી લો અને જેમની પણ સાથે તમારી અહીંયા ફરવા આવું છે અને આવો નીચેનો વ્યૂ જોવો છે મારી જેમ ડરતા